Hello friends, welcome all in the third part of chapter number 9, differential equation from 12th science. લાસ્ટ સેશનની અંદર આપણે એક ટોપિક સ્ટાર્ટ કર્યો કે જેમાં વિકલ્પ સમીકરણનો ઉકેલ બરાબર એ પોઈન્ટની આપણે શરૂઆત કરી અને સ્વાધ્યાય 9.2 ને આપણે સ્ટાર્ટ કર્યું. સો આજે આપણે એને જ આગળ કન્ટિન્યુ કરીએ અને જો સ્વાધ્યાય કમ્પ્લીટ થશે તો નવા ટોપિકની આપણે શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ નંબર 7. xy is equals to log y plus c. હવે જેમ લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરેલું હતું કે પ્લસ સી એટલે એક આર્બિટરી કોન્સ્ટન્ટ કહેવાય, સ્વૈરાચળ. હવે એક સ્વૈરાચળ છે એટલે કમ્પલસરી સામે વિકલન પણ એક જ વખત થયું હશે. ઓકે, તો વિકલન કરીએ પહેલા તો આપણે તો ગુણાકારનો નિયમ x બેટ ટુ y નું વિકલન dy by dx વત્તા y બેટ ટુ x નું વિકલન 1 log y નું વિકલન 1 by y into dy by dx. તો આના પરથી સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે તો કે dy by dx વાળા પદને સાથે રાખવું પડશે. બરાબર છે, તો dy by dx વાળા પદને સાથે લઈ લઈએ એટલે x dy by dx -1 by y और y ને આપણે કરતા જ બનાવી દઈએ. એક કામ કરીએ, y as it is રાખીએ 1 by y dy by dx minus x dy by dx. તો y is equals to dy by dx common a 1 by y minus x. So y is equals to dy by dx 1 minus xy upon y. અને હવે તમે અહીંયાથી વિશે સામે લસા આપી દો તો dy by dx બરાબર y square by 1 minus xy. આ તમારો આન્સર થઈ જશે જે તમે માંગ્યું છે. ઓકે, સો બહુ સિમ્પલ છે આ પણ, બીકોઝ આની અંદર કોઈ વધારે ટર્મ સેટ કરવાની જરૂર આપણને નથી પડી. નંબર 8 માં જોઈએ y minus cos y is equals to x. હવે જુઓ આ જે ટર્મ છે મેં આગળ પણ તમને કીધું છે કે પ્રોબ્લેમ ક્યારે ઉભો થાય કે જ્યારે કોઈ સ્વરચળ નહીં આપ્યું હોય. સ્વરચળ હશે ત્યારે તો કોઈ મગજમારી છે જ નહીં, બરાબર, પણ નહીં હોય તો આપણને ખ્યાલ નહીં આવે કે કેટલી વખત વિકલન કરવું છે. તો ત્યારે આપણો સંપૂર્ણ આધાર કયું વિકલ્પ સમીકરણ આપ્યું છે એની પર રહેશે. બરાબર, તો હવે તમે y minus cos y is equals to x નું વિકલન કરો. ઓકે, ચાલો, સો y નું વિકલન dy by dx minus cos y એટલે minus sin y into dy by dx is equals to. ઓકે, સો હવે dy by dx કોમન, અંદર વચ્ચે 1 plus sin y is equals to 1. તો હવે તમે dy by dx આમાંથી કરતા બનાવો તો તમને મળી જશે 1 by 1 plus sin y. આવું તમારું dy by dx થયું. પણ તમને જે સાબિત કરવું છે એ ટર્મ તમે જરા ઓબ્ઝર્વ કરો, એ કમ્પ્લીટલી ડિફરન્ટ ટર્મ છે. તો હવે આવા કેસમાં તમારાથી શું કરી શકાય? તો એઝ જે લાસ્ટ સેશનની અંદર આપણે એક ક્વેશ્ચનની વાત કરેલી કે તમે LHS ની અંદર dy by dx ની કિંમત મૂકીને કંઈક ચેક કરવું હોય તો કરી શકાય. તો આપણે હવે એ જ કરીએ કે નાવ LHS, બોલો LHS માં છે y sin y વત્તા cos y વત્તા x into dy by dx. આપણે એક સાથે બે વેલ્યુ મૂકીએ, x ની પણ કિંમત મૂકીએ ને dy by dx ની પણ કિંમત મૂકીએ. આ કરવા પાછળનું કારણ એક જ છે કે મને જે પ્રૂફ કરવું છે એ માત્ર ને માત્ર y જ લાવવો છે. ઓકે, તો હું શું કરીશ તો y sin y પ્લસ cos y, x ને બદલે મૂકી દઈએ y માઇનસ cos y અને dy by dx ની વેલ્યુ થઈ જશે 1 by 1 plus sin y. ઓકે, સો હવે આ તમારા માટે થોડું ઈઝી રહી ગયું. અને હવે તમે ચેક કરો તો cos y કેન્સલ, આ y sin y પ્લસ y છેદમાં 1 પ્લસ sin y, ઉપરથી y કોમન તો 1 પ્લસ sin y ના છેદમાં 1 પ્લસ sin y
તો આન્સર તમારો y that is equals to RHS. બરાબર. સો અગેન ફરીથી હું કહું છું, જ્યારે આપણે આ પોર્શનના થિયરીની વાત કરેલી હતી, આજે સ્વાધ્યાય ત્યારે આપણે કરીએ છીએ, એમાં જ્યારે થિયોરિટિકલ પોર્શનની આપણે ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને બે વાત કીધેલી. પહેલી કે ક્યાં તો સીધું જ વિકલન કરીને ટર્મ એઝ ઇટ ઇઝ સેટ થઈ જશે, જેવું આપણે તમે જસ્ટ ઉપરના ક્વેશ્ચનમાં જોયું. જો નથી થતું તો તમારે કમ્પલસરી કંઈક પદનું અરેન્જમેન્ટ કરવું પડશે. ઓકે, સો એવા ટાઈપનો ક્વેશ્ચન છે. બરાબર. હવે આમાં લોટ્સ ઓફ વેરિએશન્સ આવી શકે. બરાબર, એટલે આપણે ટ્રાય કરીએ કે ઓલમોસ્ટ બધા દાખલા આપણે જાતે અત્યારે સોલ્વ કરીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે તમને છે x પ્લસ વાય ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ વાય. તો આવું કંઈક રિઝલ્ટ પ્રૂફ કરવું છે. વાય સ્ક્વેર ઇન્ટુ વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો ચેક કરીએ. ચલો, x નું વિકલન 1, y નું વિકલન dy બાય dx, tan ઇનવર્સ નું વિકલન 1 બાય 1 પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ dy બાય dx. હવે આ પણ ટર્મ બહુ સરળ રીતે આઈ ગેસ ડાયરેક્ટ જ સેટ થઈ જવું જોઈએ, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી. તો હવે સીધું તમે 1 પ્લસ વાય સ્ક્વેર થી વિકલન કરી, અરે મલ્ટીપ્લાય કરી દો. તો આ 1 પ્લસ dy બાય dx એઝ ઇટ ઇઝ ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ dy બાય dx. હવે થોડું ધ્યાનથી સમજો. 1 ઇન્ટુ 1 પ્લસ 1 ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ dy બાય dx પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ dy બાય dx ઇક્વલ્સ ટુ ઓલરેડી dy બાય dx તો છે જ. તો બંને બાજુથી એક એક dy બાય dx કેન્સલ. તો ફાઇનલ આન્સર આવી ગયો કે વાય સ્ક્વેર dy બાય dx પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આ સીધું જ તમારું ટર્મ સેટ થઈ ગયું છે ભાઈ. કોઈ પણ પ્રકારનું વેરિએશન અંદર કે LHS કે RHS માં યુઝ કરવાની આમાં જરૂર પડી નથી. ઓકે, સો હોપ કે બુક સિમ્પલ ક્વેશ્ચન્સ છે, તમને સમજમાં આવતા હશે. ચાલો, નંબર 10. જો y બરાબર રૂટમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, નેક્સ્ટ બિલોંગ્સ ટુ માઇનસ a થી a છે. બરાબર, તો તમારે x પ્લસ વાય ડીવાય બાય dx ઇક્વલ્સ ટુ 0 આવું કંઈક રિઝલ્ટ ચેક કરવું છે. હવે આને તમે બે રીતે કરી શકો. પહેલા તો બંને બાજુ સ્ક્વેર કરી દો. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, એટલે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. ને હવે તમે વિકલન કરો, એટલે હવે વિકલન કરતા જો હવે હું વિકલન કરું તો x સ્ક્વેર નું વિકલન 2x, વાય સ્ક્વેર નું વિકલન 2y ડીવાય બાય dx અને a સ્ક્વેર નું વિકલન 0. તો એનો મીનિંગ કે હવે તમારો આન્સર થઈ ગયો x પ્લસ વાય ડીવાય બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધેટ્સ ઇટ. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર. ધારો કે કોઈને એમ થાય કે સર ડાયરેક્ટ જ વિકલન કેમ નહીં કર્યું ડીવાય બાય dx, તો મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. તમે સીધું વિકલન વિચારતા હોય કે સર y નું વિકલન ડીવાય બાય dx, વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અને a સ્ક્વેર નું વિકલન 0 અને x સ્ક્વેર નું વિકલન -2x, તો કેમ નહીં ચાલે? તો પણ ચાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ પછી તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે હવે મારે અહીંયા x ને બદલે આ જે રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જે છે ને એને બદલે ફરીથી મારે y મૂકવું પડે. અને હવે તમે મલ્ટીપ્લાય કરો તો y ડીવાય બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ -x, એટલે અહીંયા તમારો આન્સર આવી ગયો x પ્લસ વાય ડીવાય બાય dx ઇક્વલ્સ ટુ 0. એટલે આ પણ એક મેથડ છે તમારી પાસે સોલ્વ કરવાની. ઓકે, સો આ મેથડ 1 થઈ અને આ જે છે તે મેથડ 2 છે. બંનેમાંથી કોઈ પણ મેથડનો તમે યુટિલાઇઝ કરી શકો છો. ઓકે, 11 નંબરમાં એવું કહે છે કે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા. હવે યાદ કરો, મેં તમને વાતમાં એવું કહી જ દીધું છે કે જેટલા સ્વૈર અચળ હશે એટલી વખત તમારે વિકલન કરવું પડશે. બેઝિકલી આ MCQ છે ને એના પછીના સ્વાધ્યાયમાં મુકાય, પણ હવે અત્યારે લોકો આમાં મૂકી જ દીધું છે તો આપણે ચર્ચા કરી દઈએ. મેં વાતમાં તમને કીધું જ છે કે એક સ્વૈર અચળ હશે તો એક વખત વિકલન હશે, બે સ્વૈર અચળ હશે તો બે વખત વિકલન હશે. તો અહીંયા એ લોકો સ્પષ્ટ શબ્દમાં લખે છે કે ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ. હવે ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ એટલે એનું કેટલી વખત વિકલન થયું હશે? 4 વખત. 4 વખત વિકલન થયું હશે એવું કેવી રીતે કહી શકાય? કારણ કે એમાં સ્વૈર અચળની સંખ્યા કેટલી હશે? 4 હશે.
બીજું શબ્દ વાપર્યો છે વ્યાપક ઉકેલ. મેં ઓલરેડી તમને લાસ્ટ સેશનમાં જ્યારે આપણે ઉકેલની ચર્ચા કરી ત્યારે બે પ્રકારના ઉકેલની આપણે વાત કરેલી, વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. તમને મેં કીધેલું કે વ્યાપક ઉકેલ હોય તો સ્વૈર અચળ હોય, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળ હશે નહીં. હવે કેટલા સ્વૈર અચળ હશે? તો કે જેટલી વખત એનું વિકલન થતું હશે. વાઇસા વર્સા, ડબલ ઇમ્પ્લાઇઝ, જેટલી વખત જેટલા સ્વૈર અચળ હોય એટલું એનું વિકલન કરવાનું. એટલે જો અહીંયા ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ છે, ધેટ મીન્સ કે એ વિકલ સમીકરણમાં 4 આપેલા y બરાબર fx નું 4 વખત વિકલન કર્યું હશે. ધેટ મીન્સ કે એની અંદર સ્વૈર અચળની સંખ્યા 4 હશે. જ્યારે 12 નંબરનો જે ક્વેશ્ચન છે એને ધ્યાનથી સમજો. તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાંના વિશિષ્ટ ઉકેલમાં, ધેટ્સ ઇટ, શબ્દ આવી ગયો વિશિષ્ટ ઉકેલ. અને વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળ હોતા નથી, નો મેટર વિથ ધી ઓર્ડર. કોઈ પણ કક્ષાનું વિકલિત કેમ નહીં હોય એનાથી આપણને ફરક પડતો નથી. શબ્દ વાપર્યો વિશિષ્ટ ઉકેલ, એનો મીનિંગ કે વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા 0 થશે. બરાબર છે? તો આ બે તમારે બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પહેલા તો કયા કક્ષાનું વિકલ સમીકરણની વાત કરી છે તે, સેકન્ડ ની અંદર શબ્દ શું વાપર્યો છે, વ્યાપક ઉકેલ છે કે વિશિષ્ટ ઉકેલ છે, એના પર તમારો આખો કેસ સોલ્વ થઈ જશે. ઓકે, વ્યાપક ઉકેલ હોય તો જેટલી કક્ષાનું વિકલિત એટલા સ્વૈર અચળ, વિશિષ્ટ ઉકેલ હોય તો ગમે તેટલી કક્ષાનું વિકલિત હોય સ્વૈર અચળની સંખ્યા 0 જ હશે. ઓકે, સો અહીંયા તમારો આ ટોપિક આજનો આ ટોપિક જે આપણે કન્ટિન્યુ કરેલો હતો એ પૂરો થાય છે. હવે આપણે આના પછીના ટોપિકની ચર્ચા સ્ટાર્ટ કરીએ. ચલો, સો હવે જે ટોપિકની વાત કરીએ છીએ એ પેલું કે ને કે 90% કેસમાં સ્ટુડન્ટ્સને બંને અત્યારે જે આપણે સ્ટડી કરીને આવ્યા તેને હવે જે કરવાના તે બંને સેમ જ લાગે. સમજો ને, કરવાનું પણ બંનેમાં સેમ જ હતું. તો જે ટોપિક છે તેનું પેલા નામ લખી દઉં. ટોપિક છે વિકલ સમીકરણની રચના. વિકલ સમીકરણની રચના, ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. હા, ટોપિક નું નામ છે ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. આ તમારો ટોપિક છે. હવે બહુ ધ્યાનથી સમજજો. આના પહેલાના સ્વાધ્યાયમાં પણ તમે વિકલ સમીકરણ જ શોધતા હતા કે તમે વિધેયનું વિકલન જ કરતા હતા. આમાં પણ વિકલ સમીકરણ જ શોધવાનું છે. પણ યાદ હોય તો મેં શરૂઆતમાં તમને બે વાત કીધેલી કે જ્યારે વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ સાબિત કરો અને વિકલ સમીકરણનો ઉકેલ શોધો, આ બે વસ્તુમાં ફરક છે. તેમ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ સાબિત કરો અને વિકલ સમીકરણની રચનામાં પણ એક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો કે જ્યારે તમે સ્વાધ્યાય 9.2 એટલે આના પહેલા જ્યારે આપણે જે સ્વાધ્યાયની વાત કરતા હતા એમાં તમારી પાસે ઉકેલ અને વિકલ સમીકરણ બંને હતા. હવે જે વાત કરીશું એમાં તમારી પાસે વિકલ સમીકરણ નહીં હશે, એ તમારે જાતે બનાવવું પડશે. તો શું હશે તમારી પાસે એની ચર્ચા કરી. બહુ ધ્યાનથી સમજો. તમને શું આપ્યું હશે? તો કે ધારો કે f of x, y અને c બરાબર 0 એ કોઈક વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ આપેલ હોય. હવે તમને કોઈક એવું સમીકરણ આપ્યું હશે કે જેમાં x હશે, y હશે અને સ્વૈર અચળ હશે, જ્યાં c જે છે તે સ્વૈર અચળ છે. હવે તમને જે આ સમીકરણ આપ્યું છે f of x, y, c વાળું, એનું તમારે વિકલન કરવાનું. એટલે કે તે પરથી f dash of x, y, c અને dy by dx બરાબર 0 મેળવવું. હવે સવાલ ઉભો એ થાય કે સર x, y અને c તે લખ્યું, ચાલો અમે સમજા કે કોઈ એક વિધેય y બરાબર કરીને x ના સ્વરૂપમાં હશે, સાથે કોઈક અચળ હશે. પણ જ્યારે તેનું વિકલન કર્યું
તો પણ તે સી લખ્યો, એક્સ લખ્યો, વાય લખ્યો. કેમ? તો કે તમને એવું ખબર નથી પડવાની કે દરેક કેસમાં એવું જરૂરી નથી કે વિકલન કરવાથી અચળ દૂર જ થઈ જાય. જેમ કે y² બરાબર cx². તમે આ વિધેયનું વિકલન વિચારશો તો તમારો સી જે છે એ દૂર થવાનો નથી, ભલે તમે વિકલન કરી દીધું હશે. સમજો, તમે આનું વિકલન વિચારો તો 2y dy/dx બરાબર 2cx. તો જુઓ, ભલે આ વિધેયમાં x હતું, y હતું, c હતું, પણ વિકલન કર્યા પછી પણ x પણ છે, y પણ છે, c પણ છે ને dy/dx પણ છે. દેખાય છે ભાઈ? રાઈટ? સો માટે આપણે એક જનરલ વે માં લખીએ છીએ. હા, સી દૂર થઈ જાય તો પેલું કે ને કે સોનામાં સુગંધ, તો તમે ફાયદામાં. પણ 90% કેસમાં એવા જ પ્રકારના ક્વેશ્ચન હશે કે જેમાં સી દૂર નહીં જ થશે. સમજો, એટલે હવે શું કહેવા માંગુ છું કે તમારી પાસે એક ઉકેલ આપેલો હશે જે y, x અને c ના સ્વરૂપમાં હશે. તમે એનું વિકલન કરશો, વિકલન કર્યા પછી તમને પાછું એક સમીકરણ મળશે. બરાબર? ઉપરોક્ત બંને સમીકરણ પરથી સી ને અથવા તો સી નો લોપ કરવો. સી નો લોપ કરવો એટલે તમારે સ્વૈર અચળને દૂર કરવું. કારણ કે શરૂઆતના સેશનમાં મેં ગુજરાતી ભાષામાં કીધેલું કે વિકલ સમીકરણમાં સ્વૈર અચળ હોતા નથી. તમે વિકલ સમીકરણની વ્યાખ્યા બી જુઓ શરૂઆતની, f of x y dy/dx d2y/dx², આવી તમારી વિકલ સમીકરણની વ્યાખ્યા હતી. બરાબર? આમાં કશે પણ સ્વૈર અચળ આવતા નથી. સર ઉભો રહે, તે એવું કીધેલું વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળ નથી હોતા. હા, વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળ નથી હોતા, પણ વિકલ સમીકરણમાં પણ સ્વૈર અચળ હોતા નથી. બરાબર છે? તો સર એક મિનિટ, તે જ્યારે હું એક્ઝામ્પલ આપ્યું અમને dy/dx + 2x + y² = 0, તું કે આ વિકલ સમીકરણ છે? હું કહીશ હા. તો લે, આ બે શું છે ભાઈ? સ્વૈર અચળની વ્યાખ્યામાં મેં શું શબ્દ વાપરેલો? સ્વૈર અચળ એટલે એવો અચળ કે જેની કિંમત તમને ખબર નથી, લાઈક a b c d એટસેટ્રા. આ તો પર્ટિક્યુલર કિંમત થઈ ગઈ, એટલે આને સ્વૈર અચળ કહેવાશે નહીં. ઓકે, ચાલો. તો વાર્તા હવે આપણે એ સમજવી છે તમારે કે તમે આ જે બે સમીકરણ લાવ્યા એ બે સમીકરણ પરથી સી નો લોપ કરવો અને અંતે તમને કોઈક નવું સમીકરણ g of x y dy/dx બરાબર 0 મળશે, જે માંગેલ વિકલ સમીકરણ થશે. સમજો? તો ટૂંકમાં તમે આખા પરથી શું સમજ્યા? તમે એટલું સમજ્યા કે તમારી પાસે જે પણ એક y બરાબર fx સ્વરૂપનું, કે જેમાં x હોય, y હોય ને સ્વૈર અચળ હોય, એવું એક સમીકરણ મળ્યું, એનું તમે વિકલન કર્યું. હવે આખો એક જ કેસ હતો કે જેમાં મેં માત્ર ને માત્ર એક જ સ્વૈર અચળ લીધો છે. તો અહીંયા તમને એક બીજું સમીકરણ મળ્યું વ્યાપક રીતે. હવે હું જે બોલું છું તે સમજો હા ધ્યાનથી. વ્યાપક રીતે જો વિકલ સમીકરણના ઉકેલમાં n સ્વૈર અચળ હોય તો તે ઉકેલ વાળા સમીકરણનું n વખત વિકલન કરવું અને મળતા n+1 સમીકરણો પૈકી, કેમ n+1?
તમે n વખત વિકલન કરીને જે અલગ અલગ સમીકરણ લાવશો તે અને ઉકેલ જે y બરાબર fx ના સ્વરૂપમાં હશે તે, જેમ કે મેં અહીંયા ઉપર કીધું આવું સ્વરૂપ. હવે આ y બરાબર fx, એક કામ કરીએ આપણે y બરાબર ને fx લખવા કરતા આવું જ લખી દઈએ કે f of x y c1 c2 c3 ડોટ ડોટ અપ ટુ cn, આવું જ આપણે લખી દઈએ. તો આવા પ્રકારનું એક સમીકરણ પ્લસ આની અંદર n સ્વય રચણ હોય તો તમે n વખત વિકલન કરીને અલગ 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 વિકલિત લાવશો, બરાબર. એવા n સમીકરણ પ્લસ 1 એટલે ટોટલ n+1 સમીકરણ પૈકી પ્રત્યેક સ્વૈર અચળનો લોપ કરવાથી મળતું વિકલ સમીકરણ g of x y dy by dx d square y by dx square up to d raised to ny upon dx raised to n બરાબર 0 સ્વરૂપનું હશે. હવે કન્ડિશન અપ્લાય. સર n ને બદલે 3 હોય, ધારો કે c1 c2 c3, એટલે આવું સમીકરણ આપ્યું કે ભાઈ x² વત્તા ay² વત્તા bx વત્તા cy બરાબર 0. તો તું જો લે અહીંયા a પણ છે, b પણ છે અને c પણ છે, તો કેટલા સ્વૈર અચળ આવ્યા ભાઈ? 3 સ્વૈર અચળ આવ્યા. ધેટ મીન્સ કે તારે આ ઉકેલનું કેટલી વખત વિકલન કરવું પડશે? 3 વખત. 3 વખત વિકલન કરશે એટલે તારી પાસે એક વખત dy by dx આવશે, એક વખત d square y by dx square બી આવશે ને એક વખત d cube x by d cube y by dx cube પણ આવશે. તો એ 3 સમીકરણ અને આ હતું ચોથું, આ 4 નો ઉપયોગ કરીને તારે કોઈ પણ હિસાબે a b અને c ને દૂર કરવાના અને પછી x y dy by dx d square y by dx square ને d cube y by dx cube ના સ્વરૂપમાં જે વિકલ સમીકરણ મળે એ તારો ફાઇનલ આન્સર થયો. તો આના પરથી હજુ એક નાનો અમસ્તો હું પોઈન્ટ કહું, જો ધ્યાનથી સમજજો. હા, હજુ એક નાનો અમસ્તો હું પોઈન્ટ કહું. હું એટલે જ વ્હાઇટ ઇંક થી લખું છું કે તમને ખ્યાલ આવે કે એ પોઈન્ટ થોડો સ્પેશિયલ છે. તો વ્યાપક ઉકેલમાં મળતા સ્વૈર અચળની સંખ્યા બરાબર વિકલ સમીકરણની કક્ષા. આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો ભાઈ. વ્યાપક ઉકેલમાં મળતા સ્વૈર અચળની સંખ્યા બરાબર વિકલ સમીકરણની કક્ષા. બરાબર. તો ક્વિક એક સિમ્પલ ક્વેશ્ચન હું તમને સમજાવી લઉં ને પછી હું આપણે લેક્ચરને એન્ડ કરીએ, બીકોઝ મારે આની અંદર હજુ બીજી વાત કેવી છે જેને માટે ટાઈમ ઓછો છે, પણ અત્યાર સુધીમાં જેટલી પણ વાત કરી એને સમજાવવા માટે એકાદ ક્વેશ્ચન આપણે ક્વિક જોઈ લઈએ. ઓકે, જોજો. સ્વાધ્યાય 9.3 તમને એવું કીધું છે કે 1 થી 5 ના વક્રોની સંહતિ માટે સ્વૈર અચળ. જો એને ઓલરેડી ડિક્લેર કર્યું જ છે કે a અને b સ્વૈર અચળ છે, તો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. એટલે હવે તમે આ પહેલા દાખલાને ઓબ્ઝર્વ કરો. ચાલો જુઓ, અંદર x પણ છે, y પણ છે. જે મેં c1 અને c2 ના સ્વરૂપમાં લીધેલું એને બદલે એને શું આપ્યું? a અને b આપ્યું. તો હવે તમને એટલું અહીંયા ખબર પડવી જોઈએ કે x by a વત્તા y by b બરાબર 1 માં 2 સ્વૈર અચળ હોય તો મારે કેટલી વખત વિકલન કરવાનું? 2 વખત. તો ચાલો પ્રથમ વિકલન બહુ ધ્યાનથી સમજજો. હા, પ્રથમ વિકલન. તો x by a નું વિકલન 1 by a પ્લસ 1 by b, y નું વિકલન dy by dx બરાબર 0. હવે બધો આધાર તમારા ખુદના દિમાગ પર હશે કે તમે બીજું વિકલન કરવા માટે કેવી રીતે મેથડ અપ્લાય કરો છો. સમજો. તો dy by dx બરાબર માઇનસ b by a. ચલો આવ્યું. હવે કોઈને એમ થાય કે સર તે અહીંયા કેમ બીજું વિકલન નહીં કર્યું? ભાઈ જો હું અહીંયા બીજું વિકલન કરતે તો આ જે b જે છે એ એઝ ઇટ ઇઝ રહેતે ને અહીંયા પણ કરો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી.
તમારો ટાર્ગેટ એની હાવ સ્વૈર અચળને દૂર કરવાનો છે. મેં પહેલા જ કીધું, જો સીધા વિકલનથી સ્વર અચળો દૂર થઈ જાય છે તો સોનામાં સુગંધ, આપણને પ્રોબ્લેમ નથી. પણ જો નથી થતા તો તમારે સમીકરણો પરથી લોપ કરવો પડશે. હવે અહીંયા આપણી પાસે બહુ સરળ ક્વેશ્ચન આપેલો હતો કે સીધું જ વિકલનથી સ્વર અચળ દૂર થઈ જાય છે. તો હવે અહીંયા તમે દ્વિતીય વિકલિત કરો. દ્વિતીય વિકલન કરતા તો દ્વિતીય વિકલન કરવાથી બોલો ડીવાય બાય ડીએક્સ ને બદલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર અને માઇનસ બી બાય નું વિકલન 0. તો આ તમારો ફાઇનલ આન્સર. હવે સર ઉભો રહે, તે એવું કીધું અમને કે એક્સ વાય વિકલિત આવવું જોઈએ. પણ ભાઈ તમે યાદ કરો પહેલું સેશન, પહેલા સેશનમાં મેં જ્યારે તમને વિકલ સમીકરણની વ્યાખ્યા કીધેલી ત્યારે મેં એવું સ્પષ્ટ શબ્દમાં કીધેલું કે એક્સ વાય હોય કે નહીં હોય એનાથી ફરક પડતો નથી. એની અંદર કમ્પલસરી તમારા વિકલિત વાળું ઓછામાં ઓછું એક પદ હોવું જ જોઈએ. તો આ તમારું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર 0 એ વિકલ સમીકરણ છે. કોને રિલેટેડ? તો કે આપેલા સમીકરણ સંહતિને રિલેટેડ. વાર્તા ખબર પડતી હોવી જોઈએ. પાછું જો ધારો કે બીજો ક્વેશ્ચન ની તમે વાત કરો, ચાલો જો બોલો બીજા ક્વેશ્ચનમાં પણ a અને b સ્ક્વેર બે સ્વૈર અચળ છે. તો આપણે એક કામ કરીએ, આપણે આ રીતે જરા ગુણાકાર આપી દઈએ. ચલો હવે પ્રથમ વિકલન વિચારો. પ્રથમ વિકલન બોલો, પ્રથમ વિકલન એટલે 2y dy બાય dx બરાબર બોલો ab સ્ક્વેર નું વિકલન 0 માઇનસ 2ax. ઓકે, તો y dy બાય dx બરાબર માઇનસ ax. હવે ત્યાં તો તમે સીધું ચલો આને સમીકરણ નંબર 1 આપી દો. દ્વિતીય વિકલિત કરતા દ્વિતીય વિકલન વિચારો બીજું વિકલન શું થશે? તો કે y બાય 2 dy બાય dx નું વિકલન ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર વત્તા dy બાય dx બાય 2 બોલો y નું વિકલન પાછું dy બાય dx અને માઇનસ ax નું વિકલન માઇનસ a. તો સર હવે આમાં તો તે બીજું વિકલન કર્યું તો બી તારી પાસે સ્વૈર અચળ રહ્યો. તો ભાઈ એ તો તમને મારે કેવું હતું કે બે વિકલન કરવા છતાં પણ હજુ જો સ્વૈર અચળ રહી છે તો એનો મીનિંગ કે આ પહેલું સમીકરણ ને આ બીજું સમીકરણ, આ બે સમીકરણ પરથી એનો લોપ કરો. તો એનો લોપ કેવી રીતે કરવાનો? તો આ જે તમે માઇનસ એની કિંમત લાવ્યા ને, આ કિંમતને સમીકરણ 1 માં મૂકો. તો એની કિંમત સમીકરણ 1 માં મૂકતા બોલો સમીકરણ 1 માં મૂકીએ એટલે કયું સમીકરણ થઈ ગયું ભાઈ? આ પહેલું જે સમીકરણ છે તે. આની અંદર આપણે કિંમત મૂકીએ તો માટે y ડી સ્ક્વેર y સોરી y ઇન્ટુ dy બાય dx બરાબર x અને બોલો માઇનસ એને બદલે શું થશે? y ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર વત્તા dy બાય dx હોલ સ્ક્વેર. અને હવે તમે આનું થોડું વિસ્તરણ કરી દો તો y dy બાય dx બરાબર xy ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર વત્તા x dy બાય dx હોલ સ્ક્વેર. અને હજુ સરળતા ખાતર ફાઇનલ આન્સર લાવવું હોય તો xy ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ x dy બાય dx હોલ સ્ક્વેર માઇનસ y dy બાય dx બરાબર 0. આ તમારું ફાઇનલ ડિફરન્શિયલ એટલે કે વિકલ સમીકરણ આવ્યું. કોને સંગત? તો કે આપેલા તમારા વ્યાપક ઉકેલને સંગત. કેમ વ્યાપક ઉકેલ શબ્દ બોલું છું ભાઈ? કારણ કે અંદર સ્વૈર અચળ છે a અને b. બરાબર. તો હોપ કે તમને આખી મેથડમાં ખ્યાલ આવ્યો હોય. પહેલામાં ડાયરેક્ટ લોપ થઈ ગયો એટલે કોઈ મગજમારી નહીં હતી. બીજામાં લોપ કરવો પડ્યો. શું કર્યું તે પણ મેં તમને બતાવ્યું. બરાબર છે. એટલે હવે તમે જે આ વ્યાખ્યા મેં આખી લખાવી છે એને તમે બહુ ધ્યાનથી હવે સમજી શકશો. બરાબર. બે સ્વૈર અચળ હતા તો કેટલી વખતનું વિકલિત આવ્યું ભાઈ? મહત્તમ કક્ષાનું. 2 વખતની મહત્તમ કક્ષાનું વિકલિત આવ્યું. પરિમાણ અત્યારે કોઈ પણ રીતે પિક્ચરમાં આવતું નથી. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આને આગળ આપણે કન્ટિન્યુ કરીશું. હજુ વિકલ સમીકરણની રચના માટેનો એક નાનો પોઈન્ટ બાકી છે ચર્ચા કરવાનો, તો એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય